આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 20થી 25 મિનિટમાં તૈયાર થતા ઇન્સ્ટન્ટ ગુજરાતી ઊંધિયાની રેસીપી. તો ઊંધિયાને આપણે સૌથી સરળ રીતે પ્રેશર કુકરમાં તૈયાર કરશું. જેમાં ઊંધિયામાં એડ કરવાના મુઠિયા આપણે લોટ અને મેથીના પરફેક્ટ માપ સાથે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર કરશું. સાથે ઊંધિયામાં એડ કરવાનો આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. આ મસાલામાં આપણે લોટને શેકવાની ઝંઝટ વગર તેને ફક્ત 2 મિનિટમાં મિક્સર જારમાં તૈયાર કરશું. મસાલા સાથે ઊંધિયું એકદમ લટપટ ગ્રેવી સાથે ટેસ્ટી તૈયાર થશે. સાથે તૈયાર થયેલા ઊંધિયામાં આપણે એક સ્પેશિયલ વઘાર એડ કરશું, જેનાથી ઊંધિયાનો સ્વાદ 100% બજાર જેવો આવશે. તો ઉત્તરાયણ ઉપર ઊંધિયું ખાવાની એક અલગ જ મજા હોય છે. તહેવારો ઉપર ઊંધિયું બજારમાં 400 થી 500 કિલો મળતું હોય છે, જે ખરે ફક્ત 100 થી 150 રૂપિયામાં 10 વ્યક્તિઓ માટે તૈયાર થઈ જાય છે. જેને એકવાર આ ટ્રીક સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી સરળ રીતે બજાર જેવું ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં મુઠિયા માટે મેં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા મેથીના પાન સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. ટોટલ 2 કપ જેટલી ભાજી લીધેલી છે. તેની સાથે મેં અડધા કપ જેટલો ચણાનો લોટ અને અડધા કપ જેટલો ઘઉંનો આ રીતના સેજ જાડો લોટ એટલે કે કરકરો લોટ લીધેલો છે. તો મેં લોટનું માપ ભાજીથી અડધું રાખેલું છે. હવે ઊંધિયા માટેની ગ્રીન પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 5 થી 6 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 2 ઇંચ જેટલી લીલી હળદર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 કપ જેટલું સુધારેલું લીલું લસણ લીધેલું છે. તમે તેની જગ્યાએ લસણની કળીનો ઉપયોગ પણ કરી શકો છો. અડધા કપ જેટલું લસણ મિક્સર જારમાં એડ કરી દઈએ. જ્યારે બીજું આપણે ઊંધિયાના વઘારમાં એડ કરશું. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. હવે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું. ઢાંકણ બંધ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેમાંથી 1 મોટી ચમચી પેસ્ટ મુઠિયાના મિક્સરમાં એડ કરી દઈએ. અને હવે મુઠિયાના મિક્સરમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે મુઠિયા ફૂલેલા બને તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મુઠિયામાં આપણે તેલનું મોણ વધુ પડતું એડ નથી કરવાનું, નહીં તો મુઠિયા તળતી વખતે ખુલ્લા પડી જશે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે થોડું પાણી એડ કરીને મિક્સરને ભેગું કરી લઈએ. તો મેં મુઠિયા માટેનો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે 2 થી 3 ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટમાંથી મુઠિયા બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈને રાઉન્ડ શેપનું મુઠિયું તૈયાર કરી લઈએ. તો આપણે મુઠિયાને વધુ પડતા મોટી સાઇઝના નથી કરવાના, કારણ કે તળાયા પછી તે સાઇઝમાં ડબલ થઈ જશે. હવે આ રીતના બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ. હવે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. તૈયાર કરેલા મુઠિયાને ગરમ તેલમાં એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને મીડિયમ ગેસ ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મુઠિયાને જોઈએ તો તે બહારથી ક્રિસ્પી હોવાની સાથે મુઠિયામાં આ રીતની ક્રેક્સ આવી છે. મીન્સ તે અંદર સુધી સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો આપણે એકદમ ક્રિસ્પી મેથીના મુઠિયા તૈયાર થયા છે. અને હવે આપણે ઊંધિયામાં એડ કરવાના શાકભાજીને તળવાના છે. તો મેં 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા રતાળુના ટુકડા, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલા સુરણના ટુકડા, 1 કપ જેટલા સક્કરિયાને ગોળ સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. સાથે 1 કપ અને 2 મીડિયમ સાઇઝના બટેટાના થોડા મોટા ટુકડા કરી લીધેલા છે અને 1 કાચા કેળાને ગોળ સ્લાઇસમાં કટ કરી લીધેલું છે. હવે સક્કરિયા, રતાળું, સુરણ અને બટેટાને ગરમ તેલમાં એડ કરી દઈએ. જ્યારે કાચા કેળાને તળાતા ઓછો સમય લાગે છે એટલે આપણે તેને પછીથી એડ કરશું. મીડિયમ ગેસની ફ્લેમ પર શાકભાજીને તળી લઈએ. તો શાકભાજી થોડા તળાઈ ગયા છે. હવે કાચા કેળાને પણ ગરમ તેલમાં એડ કરી દઈએ અને તેને પણ તળી લઈએ. તો ઊંધિયામાં એડ થતા કંદ જેમ કે સક્કરિયા, સુરણ અને રતાળુમાં થોડો ચીકાશનો ભાગ રહેલો હોય છે, એટલે તેને આ રીતના ગરમ તેલમાં તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને ઊંધિયામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચામાં લઈને શાકભાજીને છરીની મદદથી ચેક કરીએ તો તે 80% જેવા કૂક થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. હવે ઊંધિયામાં એડ કરવા માટે મેં નાની સાઇઝના 6 થી 7 નંગ જેટલા રીંગણ અને 6 થી 7 નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે. હવે રીંગણને ગરમ તેલમાં એડ કરી દઈએ અને થોડા તળી લઈએ. તો રીંગણ થોડા તળાઈ ગયા છે. હવે લીલા મરચાંને એડ કરીને પણ તેને તળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ અને મરચાં તળાઈ ગયા છે. હવે આપણે તેને ઝારામાં લઈ લઈએ. છરીની મદદથી રીંગણને ચેક કરીએ તો તે 80% જેવા કૂક થઈ ગયા છે. આપણે તેને ઓવર કૂક નથી કરવાના. અને હવે ઊંધિયામાં એડ કરવાનો સ્પેશિયલ મસાલો બનાવવા મિક્સર જારમાં 4 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા, 4 મોટી ચમચી જેટલા સફેદ તલ
અને મેં 1 કપ જેટલા પાપડી ગાંઠિયા લીધેલા છે. તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. સાથે 2 મોટી ચમચીલું સૂકા કોપરાનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચીલું ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચીલું લાલ મરચું પાવડર, અડધી ચમચીલો હળદર પાવડર અને 1 ચમચીલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચીલી ખાંડ અને વાટેલી 1 મોટી ચમચીલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે અને મસાલામાં આ રીતનું બાઇન્ડિંગ પણ આવી ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. હવે મેં મસાલાને મિક્સિંગ બાઉલમાં કાઢી લીધેલો છે. થળાયેલા રીંગણ અને મરચાંને લઈ લઈએ અને રીંગણમાં મસાલાને ભરી લઈએ. તો રીંગણ ફ્રાય કરેલું હોવાથી તેમાં મસાલો એકદમ ફટાફટ ભરાઈ જાય છે. હવે મરચાંમાં પણ મસાલાને ભરી લઈએ અને આ રીતના બધા જ રીંગણ અને મરચાંને તૈયાર કરી લઈએ. હવે ઊંધિયાને ફટાફટ તૈયાર કરવા મેં કુકરમાં અડધા કપ જેટલું તેલ લીધેલું છે. તેમાં 1 મોટી ચમચીલું જીરું, 1 ચમચીલો અજમો, અડધી ચમચીલી હિંગ અને મેં થોડા સૂકા મસાલા લીધેલા છે. જેમાં 4 થી 5 નંગ જેટલા સૂકા લાલ મરચાં, 1 ઇંચનો તજનો ટુકડો, 2 નંગ જેટલા તમાલપત્ર અને 3 થી 4 નંગ જેટલા લવિંગ લીધેલા છે. તેને તેલમાં એડ કરી દઈએ અને વઘારને સારી રીતે સાતરી લઈએ. અને હવે તેમાં વાટેલી ગ્રીન પેસ્ટને એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું વધેલું લીલું લસણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલી સુરતી વાલોર લીધેલી છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 100 ગ્રામ જેટલી દેશી વાલોર લીધેલી છે. સાથે વાલોરથી અડધું એટલે કે વજનમાં 50 ગ્રામ અને અડધા કપ જેટલા લીલા વાલ, અડધા કપ જેટલા લીલા ચણા એટલે કે જીંજરા, અડધા કપ જેટલી લીલી તુવેર અને અડધા કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. અને હવે શાકભાજીને વઘારમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈએ. જો જનરલી ઊંધિયું બનાવતી વખતે આપણે વાલોર અને દાણાને બાફીને ઊંધિયામાં એડ કરતા હોય છે, પણ આ દાણાને આ રીતના તેલમાં સાતળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને ઊંધિયામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વાલોર અને દાણા થોડા સતળાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને મસાલામાં 1 ચમચીલો હળદર પાવડર, 1 મોટી ચમચીલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચીલું ધાણા જીરું પાવડર અને મેં 2 મોટી ચમચીલો ઊંધિયાનો મસાલો લીધેલો છે. જેની સાથે ઊંધિયું સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો ઊંધિયાના મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડી વધારે ટમેટાની પ્યુરી લીધેલી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ગ્રેવીને સારી રીતે સાતળી લઈએ. તો ઊંધિયું બનાવતી વખતે ટમેટાના ટુકડાની જગ્યાએ ટમેટાની ગ્રેવી એડ કરવાથી ગ્રેવી થોડી થીક બને છે અને ઊંધિયું એકદમ લટપટ ગ્રેવી સાથે તૈયાર થાય છે. તો આપણી ટમેટાની ગ્રેવી એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તૈયાર કરેલા ઊંધિયાના મસાલામાંથી થોડો મસાલો પાપડી અને દાણામાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો પાપડી અને દાણામાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો. થોડો ઊંધિયાના મસાલા સાથે તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો મસાલો ગ્રેવી સાથે મિક્સ થઈ ગયો છે. હવે જે તળેલા શાકભાજી છે તેમાં વધેલા મસાલાને એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના શાકભાજી સાથે મિક્સ કરવાથી શાકભાજીમાં તેની એકદમ સરસ ફ્લેવર આવી જાય છે. અને હવે મસાલા સાથે મિક્સ થયેલા શાકભાજીને કુકરમાં એડ કરી દઈએ અને તેને એક સરખા લેવલમાં સ્પ્રેડ કરી દઈએ. તો અહીંયા શાકભાજીને આપણે વાલોર અને દાણા સાથે મિક્સ નથી કરવાના, કારણ કે આપણે તેને તળેલા છે એટલે તે 80% જેવા કુક જ છે. અને હવે બધી જ વસ્તુને બાફવા માટે 1 કપ જેટલું ગરમ પાણી કુકરની સાઇડ્સમાંથી એડ કરી દઈએ. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 1 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને હવે શાકભાજીને ચેક કરીએ તો શાકભાજી 100% કુક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે ઊંધિયાને બજાર જેવો સ્વાદ દેવા માટે મેં અડધા કપ જેટલું આંબલીનું પાણી લીધેલું છે. નાની સાઇઝના આંબલીના ટુકડામાંથી આ રીતનું પાણી તૈયાર કરી દીધેલું છે. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. હવે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઊંધિયામાં ખટાશમાં લીંબુની જગ્યાએ આંબલીનો પલ્પ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને હવે ઊંધિયામાં તળીને ભરેલા રીંગણ અને મરચાંને રાખી દઈએ અને હવે મેથીના મૂઠિયાને પણ ઊંધિયામાં એડ કરી દઈએ. તો ઊંધિયાને જ્યારે આપણે સર્વ કરવું હોય તેની 10 મિનિટ પહેલાં જ આપણે તેમાં મૂઠિયા એડ કરવાના છે. થોડા મૂઠિયાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને હવે 1 કપ જેટલું પાણી સાઇડ્સમાંથી એડ કરી દઈએ, જેથી મૂઠિયા રસાને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી શકે. હવે ઢાંકણ બંધ કરી દઈએ અને ધીમા ગેસ પર ઊંધિયાને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ.
તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો રસો એકદમ સારી રીતે મુઠિયામાં એબ્ઝોર્બ થઈ ગયો છે અને આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો ઊંધિયાને સર્વ કરતા પહેલા આપણે તેમાં વઘાર એડ કરવાનો છે. મેં વઘારિયામાં 3 મોટી ચમચેલા તેલને ગરમ કરી દીધેલું છે. તેમાં 2 મોટી ચમચેલા સફેદ તલ એડ કરી દઈએ અને 1 ચમચેલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી હિંગ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ગરમા ગરમ વઘારને ઊંધિયામાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો વઘાર સાથે આપણું ઊંધિયું સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું ઇન્સ્ટન્ટ ગુજરાતી ઊંધિયું તૈયાર છે ને બનાવવું એકદમ સહેલું. આ ટ્રીક સાથે ઊંધિયું એકદમ સહેલાઈથી બની જાય છે અને તેનો સ્વાદ 100% બજાર જેવો આવે છે. ઊંધિયું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મેથીના મુઠિયા બનાવતી વખતે જેટલું તમે મેથી અને કોથમીરનું મિક્સર લેતા હોય તેનાથી તમારે અડધો લોટ લેવાનો છે. લોટમાં મેં ચણાનો લોટ અને થોડો ઘઉંનો કરખરો લોટ લીધેલો છે, જેનાથી મુઠિયાનું ટેક્સચર અંદરથી દાણેદાર તૈયાર થાય. ઘઉંનો કરખરો લોટ ના હોય તો તમે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરી દેજો. સાથે ઊંધિયામાં આપણે જે કંદ એડ કરેલા છે, જેમ કે શક્કરિયા, રતાળું, સૂરણ અને બટેટા જે એડ કરેલા છે તેને આપણે તળીને એડ કરવાના છે. આ કંદ ઉપર થોડો ચીકાશનો ભાગ હોય છે, એટલે તેને તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થાય છે અને ઊંધિયામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે ઊંધિયામાં એડ કરવાનો આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. આ મસાલા સાથે ઊંધિયાની ગ્રેવી થીક તૈયાર થશે અને આપણું ઊંધિયું એકદમ લટપટ ગ્રેવી સાથે તૈયાર થશે. સાથે તૈયાર થયેલા ઊંધિયા ઉપર જ્યારે આપણે એક વઘાર એડ કરીએ છીએ ત્યારે તેનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. જો તમને મારી ઊંધિયાની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.